નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, ભારતનું બંધારણ ઘડતર અને તેના મહત્વના લક્ષણો. આજે આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર આપણા ભારતનું બંધારણ શું કહેવા માંગે છે, શું બંધારણ ઘડતરની પ્રક્રિયા રહેલી છે, બંધારણ ઘડતર દ્વારા કયા કયા કાર્ય કે જે આપણા દેશના શાસનને ખૂબ જ મજબૂત બનાવવા માટે કરવામાં આવે છે, તેના વિશેની આપણે વિગતવાર ચર્ચા આ પ્રકરણમાં કરવાની છે. તો સૌથી પહેલા પાઠ તરફ આગળ વધીએ એ પહેલા એક મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. કઈ બાબત? તો બંધારણ એટલે શું? તમે કોને બંધારણ કહેશો? તો આ જ વસ્તુ તમે અગાઉના ચેપ્ટરમાં આગળના ધોરણમાં ભણી ગયા છો. સૌથી પહેલી તો વાત કરીએ તો આપણા ઘરથી જ ઉદાહરણ લઈએ તો આપણા ઘરમાં પણ સામાન્ય નીતિ નિયમો જોવા મળે છે. કાયદા અને કાનૂનની પ્રક્રિયા ક્યાંક અંશે આપણા ઘરની અંદરથી જ શરૂઆત થઈ છે, છતાં આપણે એક નાગરિક તરીકે ભૂલી જઈએ છીએ. કઈ બાબત? કે શા માટે આવા નિયમો બનાવ્યા છે? સરકાર જે નિયમો બનાવે છે એમાંથી કોઈનું ભલું નથી થતું, આવી વિચારસરણી ધરાવતા લોકો માટે આ બંધારણ અગત્યતા ધરાવે છે. શા માટે? તો માત્ર એટલું જ કહેવાનું છે કે એક ઘરની અંદર 4, 5 અથવા 10 કે 15 સભ્યો હોય કે જેને આપણે નાનકડું અમથું કુટુંબ કહીએ છીએ, તો આ કુટુંબનું સંચાલન ચલાવવા માટે નિયમ, નીતિ નિયમો, કાયદાઓ અને ખૂબ જ સરસ પ્રણાલીઓ, પદ્ધતિઓ મૂકેલી છે. શા માટે? તો કે વ્યવસ્થા તંત્ર ઘરના દરેક સભ્યનું જળવાય એ ખૂબ જરૂરી છે. તો વિચાર કરો, માત્ર 5 થી 15 સભ્યના બનેલા નાના અમથા કુટુંબમાં આટલા સરસ નીતિ નિયમો બનાવે છે, આટલી સરસ ઘડતરની પ્રક્રિયા કરવામાં આવે છે. તો એમાં નિયમો અને કાયદાઓ છે, તો આ તો સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવેલી છે, જે 29 રાજ્યનો બનેલો એક ઘટક સંઘ છે. આ એવો ઘટક રાજ્યનો સંઘ બનેલો છે કે જેમાં જુદા જુદા રાજ્યો એક થઈને વિવિધતાની અંદર પણ એકતા ધરાવે છે. માટે તો ભારતને સર્વધર્મ સમભાવ ધરાવતો, વિવિધતામાં એકતા ધરાવતો અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરનારો દેશ કહેવાય છે, કે જ્યાં પ્રેમના પુરાવા જોવા મળે છે, જ્યાં પવિત્રતાની લાગણી જોવા મળે છે, જે ભારતની અંદર કંઈક નવો જ વળાંક આપતો દેશ, કે જ્યાં ડગલે ને પગલે કંઈક નવું પરિવર્તન, કંઈક નવી વૃત્તિઓ જોવા મળે છે. આ આપણો ભારત દેશ છે કે જેના માટે આપણને ખૂબ ગૌરવ થાય છે, કે આપણે ગૌરવશાળી છીએ કે મારો જન્મ ભારતમાં થયો છે, મારી ભૂમિ ગુજરાતની ભૂમિ છે. કારણ કે જ્યાં લડાઈને અને ઝઘડાને તો ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. તો આપણે બંધારણને આધીન, બંધારણને મજબૂત બનાવવા માટે શું કરી શકશું? એક નાગરિક તરીકે આપણી ફરજ શું છે? આ બધા જ મુદ્દાઓની ચર્ચા આજે આપણે આ જ પ્રકરણની અંદર કરવાની છે. તો સૌથી પહેલી આપણે વાત કરીશું કે બંધારણનો અર્થ. બંધારણ, સંવિધાનનો અર્થ આપણને સૂચવે છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. આ બંધારણની પ્રક્રિયા કે જે આપણા ઘડતરની કામગીરી ભજવે છે, જેમાં આપણા બંધારણની કામગીરીના આધારે એમ કહી શકાય કે સમગ્ર દેશનું સંચાલન ખૂબ જ સારી રીતે અને સરળતાથી ચાલે એવા નિયમોનું પાલન આપણા ભારતમાં થાય છે. આ બંધારણને ઘડતરને આધીન છે.
માટે તો કે કોઈ પણ દેશ હોય એ દેશનું શાસન યોગ્ય રીતે ચલાવવું હોય તો એના માટે કાયદાઓ ઘડવામાં આવે છે, નિયમો બનાવવામાં આવે છે અને આ નીતિ નિયમોને આધીને જ ઘડતરની કામગીરીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મહત્વ શું છે બંધારણનું? તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ એ લેખિક સ્વરૂપમાં પણ હોઈ શકે છે અને મૌખિક સ્વરૂપમાં પણ હોઈ શકે છે, પરંતુ મૌખિક સ્વરૂપમાં માત્ર ચર્ચાને આધીન જોવા મળે છે, જ્યારે લેખિત સ્વરૂપમાં બંધારણ એક આમુખના ભાગમાં ખૂબ મહત્વની કામગીરી જોવા મળશે. બંધારણ મુજબ દેશમાં કાયદા ઘડાય છે. સમયાંતરે બદલાતી લોકોની જરૂરિયાત, ખાસ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ કે જરૂરિયાત આમ આદમીથી માંડીને ઊંચી આવક ધરાવનારા લોકો સુધી તમામ વર્ગના વિભાગના વ્યક્તિઓની એક જ સરખી છે. ખાસ મહત્વની 3 જરૂરિયાત કે રોટી, કપડાં અને મકાન. પણ દરેક વર્ગની પરિસ્થિતિમાં બદલાવ આવતા, આવકની પરિસ્થિતિમાં બદલાવ આવતા માણસ ક્યાંક ને ક્યાંક કંઈક નકારાત્મક પરિવર્તન લાવવાનો પણ પ્રયત્ન કરતો હોય છે. તો આ પ્રક્રિયામાં આપણે કંઈક સુધારો લાવવો છે. તો એ ક્યારે શક્ય બનશે કે જે કાયદા, જે નીતિ અને નિયમો ઘડવામાં આવેલા છે આપણે એને અનુરૂપ થઈને કાર્ય કરીએ. એથી આગળ વાત કરશું કે અપેક્ષાઓ, આકાંક્ષા, ઈચ્છાઓ લોકોની ઉચ્ચ ભાવનાઓનો તો પડઘો છે, જેનાથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. સમય બદલતા જરૂરિયાત, અપેક્ષા, આકાંક્ષા, ઈચ્છાઓ આ બધું જ બદલાય છે. કારણ તો કે આપણે એટલા માટે જ કહીએ છીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે. આમ જ નથી કહેવાનું પરિવર્તન સંસારનો નિયમ છે. આજનો યુગ એટલે કે ટેકનોલોજીનો યુગ કહેવાય છે. આ 21મી સદીની અંદર જન્મનારું દરેક બાળક કંઈક નવી સ્કિલ લઈને આવે છે, કંઈક નવું ડેવલપ કરવા માંગે છે કે જેને આપણે ખૂબ જ સુંદર પ્રક્રિયાઓ દ્વારા કંઈક નવી મૂળની આધારે આગળ વધવાનું છે. માટે બંધારણને એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કીધો છે. આ એવો દસ્તાવેજ છે કે લોકોના માળખામાં કંઈક નવું પરિવર્તન લાવી અને દેશને ખૂબ જ મજબૂત શાસન ચલાવવા માટે આગળ ધપાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે બંધારણના ઘડતર માટેની પ્રક્રિયા. આઝાદી પહેલાનો સમય આપણે વિચારીએ તો ક્ષણ માટે તો આપણને ખૂબ ક્રોધ અને ખૂબ ગુસ્સો આવે, જુનૂન થઈ જાય કે દેશ માટે મારે મરી મટવું છે, આ દેશ માટે મારે કંઈક કરી છૂટવું છે, કારણ આ માટી મારી માયા, આ માટી મારી કાયા, આ માટીમાં થઈ માટી. તો શા માટે દરેક વ્યક્તિઓ લડવા માટે તૈયાર થઈ ગયા હતા, જ્યારે એ માટી કે જે મારી જન્મભૂમિ છે આવી વસ્તુને સ્વીકારનારા આવા તમામ ભારતના ઘણા ખરા ક્રાંતિકારીઓ અને દેશના નેતાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. આજે આપણે એ વસ્તુ તરફ આગળ જઈએ છીએ કે ભારતનું બંધારણ આઝાદી પહેલાની પ્રક્રિયા જે હતી તેમાંથી આપણે કઈ રીતે પાર પડ્યા છીએ, આઝાદી પછી એક નવા સ્વતંત્ર ભારત તરફ આપણે કઈ રીતે આગળ વધ્યા. આઝાદી પહેલા કે જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં હતી, અંગ્રેજોની સ્વની વૃત્તિ, સ્વ કે જે હંમેશા માણસને અહમને આવકારે છે. અહમની વાત કરીએ ત્યારે સીધો જ આપણને રાવણનો ખ્યાલ આવે કે રાજા રાવણનું પણ મિથ્યાભિમાન જો ચૂર ચૂર થઈ ગયું હતું તો આપણે તો એક સામાન્ય દરજ્જાના માણસ છીએ. હકીકત આ વસ્તુ વિચારીએ તો એમ થાય કે અહમ કઈ વાતનો છે કે
એ જ માટીમાંથી જન્મનારો માણસ એ માટીમાં ભળી જવાનો છે અને એનું જ એ કાયાનું જ્યારે એને અહમ આવે છે ત્યારે માણસ સ્વને ખૂબ આગળ વધારવાને બદલે સ્વને કંઈક બીજાથી અલગ સ્વીકારતો થાય છે. જ્યારે બ્રિટિશ સરકાર આપણા ભારત દેશમાં હતી અને ભારતને ગુલામ બનાવીને રાખ્યું હતું, અંગ્રેજો 25મી માર્ચ 1946ના રોજ 3 કેબિનેટ મિશનને ભારતની આઝાદીના ઉકેલને શોધવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું. આ કાર્ય સોંપ્યા બાદ બંધારણ સભાના કુલ સભ્યો જે છે એ કુલ સભ્યોની સંખ્યા હતી 389 સભ્યો, જેમાં ઘણા તજજ્ઞ વ્યક્તિઓ, નિપુણ વ્યક્તિઓ, તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવનારા લોકો, આ દરેકનો આમાં સમાવેશ થયેલો છે. જેમાં અમુક વ્યક્તિઓની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી અને HP મોદી. એ ઉપરાંત મહિલા સભ્ય સંસદ તરીકે જોઈએ તો જે નામથી તમે વાકેફ છો અને અગાઉના ધોરણમાં અભ્યાસ પણ કરી ગયા છો, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. ત્યારબાદ કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાની સમિતિના ખરડા સમિતિના અધ્યક્ષની કામગીરી જેને સોંપવામાં આવી હતી તે વ્યક્તિ ડોક્ટર ભીમરાવ આંબેડકર. હકીકત આપણે વિચારીએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર હીન કર્મે નમ હીન માનવ, હીન કર્મ કરી હીન માનવ. માણસ ક્યારેય એના કુળથી વખણાવાનો નથી. રાવણનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો છે, છતાં પણ રાવણના દરેક કાર્ય નિંદનીય છે. જ્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકર કે દલિત કુળમાં જન્મેલા હોવા છતાં PhDની ડિગ્રી મેળવી તમામ દલિતોનો અધિકાર અપાવનારા અને જેને આપણે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે પણ ઓળખીએ છીએ, આ બાબત કે જે ખાસ અગત્યતા સૂચવે છે. હવે ચર્ચા કરીશું કે આ કામગીરી 9 ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી હતી, જેમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ટોટલ 166 બેઠક. આ કામગીરીને પૂરી કરવા માટેનો સમયગાળો જેમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં 166 બેઠકોની કામગીરીને પૂર્ણ કરવામાં આવી હતી. બંધારણમાં કે જેમાં પ્રથમ વાત કરીએ તો 295 જેને અનુચ્છેદ કહેવામાં આવે છે. અનુચ્છેદનો અર્થ થશે આર્ટિકલ્સ, કે જે આપણે અલગ અલગ કલમની વાત કરીએ છીએ તે, કે જે વ્યક્તિ જે કોઈ પણ નીતિ અને નિયમો બનાવેલા છે તેને વિરુદ્ધ જઈને કોઈ જો કાર્ય કરશે તો એના માટે જે નીતિ નિયમો ઘડવામાં આવેલા છે, જે કલમ દર્શાવવામાં આવેલી છે, જે આર્ટિકલ્સ છે, એ આર્ટિકલ્સની સંખ્યા 295 છે, જ્યારે પરિશિષ્ટની સંખ્યા 8 છે. પરંતુ સુધારો થયા પછી જેમાં અનુચ્છેદોની સંખ્યા એટલે કે આર્ટિકલ્સની સંખ્યા 395 થઈ, જેમાં પરિશિષ્ટોની સંખ્યા 9 જેટલી જોવા મળી. ત્યારબાદ 26મી નવેમ્બર 1949ના રોજ કે જેમાં બંધારણ સભામાં સર્વાનુમતે બંધારણને પસાર કરવામાં આવ્યું. ખાસ યાદ રાખવું કે જે આગળ આપણે જોયું કે બંધારણની કામગીરીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, તો આપણે જોયું હતું કે 26મી નવેમ્બર 1946ના રોજ આ કામગીરી શરૂઆત કરવામાં આવી. પરંતુ 26મી નવેમ્બર 1949ના રોજ કે જેમાં બંધારણ સભામાં સર્વાનુમતે બંધારણને પસાર કરવામાં આવ્યું.
ફરી એક વખત કે જે 26મી નવેમ્બર 1949ના રોજ સર્વાનુમતે બંધારણ પસાર થયું, જ્યારે બંધારણની કામગીરીની વાત આવે તો 9મી ડિસેમ્બર 1946ના રોજ આ પ્રક્રિયા શરૂ થઈ. એથી આગળ વાત કરીએ તો 26મી જાન્યુઆરી અને 1950ના રોજ કે જ્યારથી આપણા સમગ્ર ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું, એટલે કે આ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખતા થયા. શા માટે પ્રજાસત્તાક કહેતા થયા? તો પ્રજાના હાથમાં સત્તા, શાસન અને પ્રભુત્વ એને મળે તેવો દેશ. સૌથી પહેલા જ્યારે 18મી અને 19મી સદીની વાત કરીએ તો આપણા દેશમાં રાજાશાહી જોવા મળતી, જેમાં રાજાની સત્તા અને પ્રજાનું શોષણ, આ જ વસ્તુને સતત વાગોળવામાં આવતી, પુનરાવર્તિત કરવામાં આવતી, જેથી કરીને આમ જનતાને પણ વારંવાર નુકસાન પહોંચતું. પરંતુ અત્યારની જે વાત આપણે કરીએ કે 26મી જાન્યુઆરી 1950 કે જ્યારથી આપણું બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી એ દિવસને સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું બંધારણ રાષ્ટ્રના ચિહ્ન રૂપે, જેમાં આપણને જોવા મળે છે 4 સિંહોની આકૃતિ. 4 સિંહોની આકૃતિ કે જે આપણા ભારતનું રાષ્ટ્ર ચિહ્ન છે. એવી જ રીતે રાષ્ટ્રસૂત્ર સત્યમેવ જયતે. બોલીએ તો ખૂબ સરળતાથી છે કે સત્યમેવ જયતે, જીત સત્યની થવી જોઈએ. જેટલી અપેક્ષા આપણને સત્યને જીતવાની છે, એટલી જ અપેક્ષા સાથે સત્યને બોલતા પણ શીખવું જરૂરી છે. કારણ તો કે અત્યારના સમયની વાત કરીએ તો માણસ ડગલે ને પગલે જૂઠનો સહારો લેતો થઈ ગયો છે. વારંવાર ક્યાંક ને ક્યાંક ખોટી વાતથી આગળ વધીને વાતનો પ્રચાર અને પ્રસાર પણ ખોટી રીતે જ થાય છે. સામાન્ય માણસની સાથે પણ ક્યારેક આવી પ્રક્રિયા, આવી પરિસ્થિતિઓ સર્જાય છે. પરંતુ આ બાબતનો આપણે કેવી રીતે બદલાવ લાવવો, એવા કયા મુદ્દાને અપનાવવા કે જેથી કરીને સંપૂર્ણ બાબતમાં ક્યાંક નવો સુધારો થતો જોવા મળે? તો આ આપણું રાષ્ટ્ર સૂત્ર હતું સત્યમેવ જયતે, કે જેને ઘોષિત કરવામાં આવ્યું હતું, એટલે કે જેને જાહેર કરેલું હતું. એથી આગળ વધીએ તો ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદની સાથોસાથ લેખિત દસ્તાવેજ છે. જે મેં તમને હમણાં વાત કરી હતી કે ભારતનું બંધારણ જે છે, આ બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવી છે? તો જે જીવંત છે, જે મૂળભૂત દસ્તાવેજ છે, અને મૂળભૂત દસ્તાવેજની સાથોસાથ લેખિત દસ્તાવેજ છે, જેને એક આધાર, એક સ્ત્રોતના સ્વરૂપમાં આપણે લઈ શકાય. એથી આગળ જોઈએ તો આમુખ એટલે શું? કોને આપણે આમુખ કહેશું? હવે આમુખ જે છે, કે જે આમુખને આપણે બંધારણ, એનાથી જ શરૂ થશે. બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે. એમ કહી શકાય કે આમુખ છે એ બંધારણનો હાર્દ છે. બંધારણનો આત્મા આમુખથી શરૂ થાય છે. એથી આગળ કે આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા છે એ વાતની પ્રતીતિ થાય છે. 1976-42નો બંધારણીય સુધારો કે જેમાં આપણને સૂચવવામાં આવેલું છે કે સાર્વભૌમત્વ શબ્દ પછી ભારતમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતાના શબ્દો ઉમેરવામાં આવ્યા. સાર્વભૌમત્વ શું સૂચવે છે? સર્વધર્મ સમભાવ, વસુધૈવ કુટુંબકમ. બોલવું છે પણ થતું કંઈ જ નથી. શા માટે નથી થતું? તો વિશ્વને કુટુંબ બનાવવું હશે તો આનો પહેલો સુધારો આપણા ખુદથી લાવવાની જરૂરિયાત છે. શા માટે? કારણ તો કે જે આપણે જ્ઞાતિ, જાતિ, રંગ, લિંગ, ધર્મ, કોમ, સ્ત્રી, પુરુષ અને બાળકો,
આવા જે વિભાગ પાડેલા છે, આવી જે અલગ અલગ રૂઢિઓ આપણા મનમાં બેસાડેલી છે, આ વિવાદને નાબૂદ કરવાના છે, એને એવી રીતે જળમૂળમાંથી હટાવવાના છે કે સાચા અર્થમાં ભારતને જે ઉપમા મળેલી છે, વિવિધતામાં એકતા, એ ભાવના ક્યારે સાકાર થશે? તો ત્યારે જ આ વસ્તુ સાકાર બની શકશે કે જ્યારે દરેક વર્ગ અને વિભાગના લોકો સંપ્રદાયને ભૂલી બિન સંપ્રદાયકતાને અપનાવતા થશે. કારણ તો કે દરેક ધર્મ માટે, દરેક દેશ માટે, દરેક વ્યક્તિ માટે પોતાની જાતિ, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ, પોતાના ઈષ્ટદેવ અને દેવીઓ ખૂબ મહાન હોય છે. તો આપણે કયા અધિકારથી કોઈ પણ વ્યક્તિના અધિકારને, એના જ્ઞાતિ વિભાગને, એના ધર્મને નીચો પાડવાનો કે નીચો દેખાવાનો એવો અભિપ્રાય અપનાવીએ છીએ, જેનાથી સાંપ્રદાયિક ઝઘડા પણ વધે છે. તો આ વસ્તુ ન બને એ માટેની પણ આપણે તકેદારી રાખીએ. એથી આગળ ચર્ચા કરીએ કે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો પણ સમાવેશ થાય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા કોનાથી જળવાશે? કઈ રીતે આપણે આપણા દેશની અંદર એકતાને ટકાવી રાખશું, અખંડિતતાને જાળવી રાખશું? એ માત્ર ત્યારે જ શક્ય બનશે જ્યારે સંપ્રદાયને, ધર્મના ઝઘડાને નેસ્ત નાબૂદ કરવામાં આવશે. જેવી રીતે ભ્રષ્ટાચારને એક ભસ્માસુર રૂપી રાક્ષસનું નામ આપવામાં આવેલું છે, એવી જ રીતે હું આ ધર્મને, જ્ઞાતિના વિભાગના જે સમગ્ર ચક્રને એવા વડાડમાં વાળી દીધેલું છે કે વારંવાર વિભાગ પાડવાના આવે છે, વારંવાર વિવાદ થાય છે, જેનાથી આપણી દેશની જાહેર મિલકતોને પણ ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને સામાજિક અને આર્થિક સલામતી પણ જોખમમાં મુકાય છે. અને સૌથી નકારાત્મક અસર થાય છે સમાજના બે એવા વર્ગ ઉપર, એક છે નાના બાળકો અને એક છે વૃદ્ધ વડીલો, કે આ બે ઉપર આ માનસિક નકારાત્મક વિપરીત અસરો પણ જોવા મળે છે. માટે કોઈ પણ સંજોગોમાં આપણે આપણા રાષ્ટ્રની એકતાને અને અખંડિતતાને ટકાવી રાખવી જ પડશે. તો જ આપણે સાર્વભૌમત્વની સાથોસાથ બિન સાંપ્રદાયિકતા, લોકશાહી અને સમાજવાદીના પાસાને ખૂબ સરળતાથી અને સારી રીતે આગળ વધારી શકીશું. હવે આપણે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે જે આમુખનું મહત્વ શું સૂચવે છે. જે હમણાં આપણે વાત કરી કે બંધારણનો હાર્દ, બંધારણનો આત્મા, બંધારણની શરૂઆત જેનાથી થાય છે એને આપણે આમુખ તરીકે ઓળખીએ છીએ. તો એ જ રીતે કે જેમાં આમુખની સૌથી વધારે બાબત કે બંધારણનો આત્મા કહી શકાય, એ જ રીતે કોઈ પણ કાયદાના ઘડતરમાં અને પૂરી રીતે અર્થઘટનમાં તેમજ માર્ગદર્શનમાં પણ સૌથી વધારે ઉપયોગિતા ધરાવનારું તત્વ કે જેને આપણે આમુખ કહી શકીએ છીએ. કોઈ પણ નવા કાયદાઓ બનાવવાના હોય અથવા કોઈ જૂના કે પ્રસ્તુત કાયદાઓ છે જેને રદ કરવા છે, કોઈ ચાલતા કાયદાઓમાં કંઈ સુધારો લાવવો છે, તો એક પથદર્શક તરીકે, એક માર્ગદર્શક તરીકેનું કાર્ય બંધારણને આમુખ દ્વારા મળે છે. એથી આગળ વાત કરીએ કે કાયદાના હેતુ તથા તેના આદર્શ કાયદા ઘડવા પાછળ સંસદની નીતિ શું છે. હકીકત સંસદમાં જે આપણે લોકસભા અને રાજ્યસભા કહીએ છીએ એમાં પણ ઘણી ખરી બાબતોના મુદ્દા ઉપર ચર્ચા કરી. યોગ્ય અને વ્યવસ્થિત વાતચીત દ્વારા જે સત્તા ધરાવનાર વ્યક્તિઓ છે ત્યાર પછી જ યોગ્ય નિર્ણય લેવાય અને ખરડાને કાયદો બનાવવામાં આવે છે. કોઈ પણ કાયદો સીધો જ એમ જ બનતો નથી. કારણ તો કે પહેલા કાયદાને આપણે લોકસભામાં, ખરડાને મોકલ્યા બાદ ખરડો રાજ્યસભામાં જાય છે અને લોકસભા અને રાજ્યસભા બંને મંજૂરી આપે ત્યાર પછી ખરડાને રાષ્ટ્રપતિ પાસે વાંચન માટે મોકલવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ 3 વખત વાંચન કરે અને જો એનો યોગ્ય પ્રસ્તાવ લાગે તો જ તેના ઉપર સહી કરે તો જ ખરડો કાયદો બનશે.
નહીતર ખરડાને કાયદો બનાવવામાં આવતો નથી. એ જ રીતે કે સંસદની નીતિ શું સૂચવે છે, આપણે આવનારી પેઢી માટે એક કેવો સુધારો લાવશું, આપણે કેવી નીતિનું ઘડતર કરવું છે, આ તમામ બાબતોનું માર્ગદર્શન આપણને આમુખમાં જાણવા માટે મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ લાવવું છે, આ મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે. આ કાયદાના ઘડતરની પ્રક્રિયાઓ પણ સારી રીતે જ થાય છે, જેમાં આમુખ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આમુખમાંથી આ બાબતનું સ્પષ્ટીકરણ થાય છે. એથી આગળ કે આમુખના આધાર સ્તંભમાં સૌથી પહેલો આધાર સ્ત્રોત છે લોકશાહી. સૌથી પહેલા તો લોકશાહીની વાત આવે એટલે આપણને સીધો જ ખ્યાલ આવે કે જેમાં લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન હોય તો આ શાસન પ્રણાલી કે પદ્ધતિને તમે લોકશાહી કહો છો. આપણો ભારત પણ લોકશાહી જ છે. શા માટે આપણો ભારત દેશ લોકશાહી કહેવાય છે? કારણ તો કે જેમાં લોકો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે અને દરેક લોકો પોતાનો મત રજૂ કર્યા પછી જ જે તે વ્યક્તિને આપણે સત્તા સુધી પહોંચવામાં મદદ કરીએ છીએ. ત્યાર પછી લોકશાહી કે જેમાં ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવે છે. કોઈ એક વર્ગ, કોઈ એક વ્યક્તિ, કોઈ એક શાસનને કે વર્ગને અહીંયા સત્તા કે સ્થાન આપવામાં આવતું નથી. આ લોકશાહી નથી. કારણ તો કે જેમાં સર્વે લોકોની બાબત જોવાતી હોય, જેમાં સર્વે લોકોનો મત જોવા મળતો હોય. કોઈ એક વ્યક્તિને વિશેષ અધિકાર મળે અને કોઈ બીજા વ્યક્તિની તરફેણ કરવામાં આવે, આ વસ્તુ આપણે અહીંયા જોવા મળતી નથી. માટે જ આપણે સમાનતાના અધિકારને પણ આપણા બંધારણે આપેલો છે. બંધારણે દરેક નાગરિકને પોતાના અધિકાર અને પોતાના હકની વિરુદ્ધ લડવા માટેની સત્તા પણ સોંપેલી છે અને જેના દ્વારા વ્યક્તિ એ જે વિચારે છે, જે બદલાવ લાવવા માંગે છે એ પણ શક્ય બને છે. એથી આગળ વાત કરીએ, પરંતુ સત્તાની અંતિમ બાગડોર છે, આ બાગડોર તો માત્ર લોકોના હસ્તક જ છે. અમુક બાબતોમાં આપણે દર્શાવવું પડે છે કે સત્તા જે સરકારને મળે છે એ સત્તા એને લોકોથી મળે છે. માટે ક્યારેક આ બાબતોનું ધ્યાન સરકારે પણ રાખવું જોઈએ કે જેનાથી આમ જનતાનું શોષણ ન થાય. દરેક નાગરિકને એનો સરખો સમાન હક અને એનો જે અધિકાર એને મળવો જોઈએ, એનાથી એ વંચિત ન રહે. આ તમામ બાબતો જો સૂચવવામાં આવે, જાણવામાં આવે, સમજવામાં આવે તો આપણે બાબતો વિશે ઘણી ખરી બાબતોમાં સુધારો કરી શકીએ તેમ છીએ. એથી આગળ જોઈએ કે લોકશાહી, જેને આપણે ડેમોક્રેસી, આ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ઉપરથી એટલે કે ડેમોસ ઉપરથી ઉતરી આવેલો છે, જેને ક્રોડ્સ એટલે કે સત્તા ઉપરથી જોવા મળે છે. લોકશાહીમાં સત્તા માત્ર ને માત્ર લોકોના હાથમાં છે અને લોકોના હાથમાં રહેલી આ જ સત્તાથી લોકશાહીના પાસાને દ્રઢ અને મજબૂત બનાવવામાં આવ્યું છે. કારણ તો કે અહીંયા આપણે એક શાસન તરીકે, કોઈ એક વ્યક્તિ તરીકે, કોઈ એક સત્તા અધિકારી તરીકે કોઈને અધિકાર વધુ આપી અને માન અને સન્માનને વધારે પડતું આગળ વધારી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે શોષણ થાય છે એને વધારવાનું નથી, એને કેવી રીતે ઘટાડી શકાય એ બાબત છે. એથી આગળ કે ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ આ ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી જે સંસ્થા છે એ સંસ્થા સંસદને જવાબદાર છે. કારણ તો કે મત આપવાનો અધિકાર દરેક વર્ગના વ્યક્તિઓ ધરાવે છે
જેમાં કોઈ ભેદભાવ, કોઈ વાદ વિવાદ જોવા નથી મળતો, પરંતુ આ બાબતને તમે ત્યારે જ આગળ વધારી શકશો કે જ્યારે એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ધરાવતો હોય। સાથોસાથ અહીંયા આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર જાહેર થયેલો ન હોવો જોઈએ। એથી આગળ ચર્ચા કરીશું કે પોતાના પ્રતિનિધિઓ દ્વારા જે તે રચાતી સંસ્થા છે એ સંસ્થા સંસદને જવાબદાર છે, માટે જ કહી શકાય કે લોકશાહી કે જે લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી। હવે આ બાબત આપણને જાણવા મળે છે કે જે પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાયેલી સંસદ છે, જે તે સંસદમાં રહેલા જે તે પ્રતિનિધિઓ જેમાં માત્ર ને માત્ર લોકોના મતથી એ જે તે પ્રતિનિધિઓ ચૂંટાય છે અને સત્તા ઉપર આવે છે, તો દરેક સત્તા અધિકારીઓને પણ અહીં એક એ બાબતની ખાસ તકેદારી રાખવી કે જેમાં કોઈ પણ વર્ગની કે જે એવી જૂથમાં આવતી વ્યક્તિઓ છે કે જે હકીકત સમાજના સૌથી નબળા અને સામાન્ય દરજ્જામાં આવે છે, એમને એના અધિકારથી વંચિત ન કરીએ। અને હવે છેલ્લા મુદ્દામાં કે લોકશાહી શું સૂચવે છે, તો ફરીવાર આઈ રિપીટ કે લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન કે જે શાસનને આપણે લોકશાહી તરીકે ઓળખી શકીએ।